હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ 4, 13, 22 અને 31 જેમની બર્થ ડેટ છે, મતલબ કે જે લોકો રાહુથી રૂલ થાય છે. તો આજનું રીડિંગ છે માત્ર ને માત્ર લવ બર્ડ્સ માટેનું, કે જેઓ પોતાના લાઈફ પાર્ટનરની રાહ જોઈ રહ્યા છે અથવા તો જેમને પોતાના લાઈફ પાર્ટનર મળી ગયા છે પણ નો કોન્ટેક્ટ કે બ્લોક સિચ્યુએશનમાં છે. તો ચલો જોઈએ એમનું માર્ચનું નેક્સ્ટ વીક કેવું જવાનું છે. પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપો. ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે. દ્વિધાજનક પરિસ્થિતિમાં છો તમે. કોઈ એક નિર્ણય લઈ શકતા નથી. મનમાં વિચારોનું તુફાન છે. કોઈ જગ્યા પર તમે સેલિબ્રેશનમાં ગયા હો અને કોઈ તમને મળી ગયું હોય, કોઈ ગમવા લાગ્યું હોય એવું બની શકે છે. તમારી લાઈફમાં કોઈ નવી વ્યક્તિની એન્ટ્રી નેક્સ્ટ વીકમાં દેખાઈ રહી છે, પણ તમારે કંટ્રોલ રાખવાનો છે અને થોડોક પોતાની જાતને ટાઈમ આપવાનો છે કે એ પર્સન તમારા માટે સ્યુટેબલ છે કે નહીં. તો થોડુંક તમારે કંટ્રોલ રાખવાનો છે. અને એ વ્યક્તિ એવી હોઈ શકે છે કે રિબેલિયસ હોય, સમાજના નિયમ પ્રમાણે ના ચાલતી હોય. આ વાઇસ વર્સા રીડિંગ હોઈ શકે છે. આ તમને પણ લાગુ પડી શકે છે અને તમારા પાર્ટનરને પણ લાગુ પડી શકે છે. તો એવું હોઈ શકે છે કે તમારો નેચર એવો છે અથવા તો સામેવાળી વ્યક્તિનો નેચર એવો છે કે સમાજના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને એ ફોલો કરશે નહીં. એનો નેચર એ ટાઈપનો છે અથવા તો તમારો એવો છે. તો થોડોક કંટ્રોલ રાખવાનો છે, થોડોક વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ છે. નવી વ્યક્તિ ભલે નવી વ્યક્તિની એન્ટ્રી થતી હોય પણ એ તમને દ્વિધાજનક પરિસ્થિતિમાં મૂકી શકે છે. એટલે થોડોક લાગણીઓ પર કંટ્રોલ રાખજો અને વેઇટ એન્ડ વોચ. એન્જોય કરો, સેલિબ્રેટ કરો, બધું બરાબર છે, પણ કોઈ મોટા નિર્ણય લેવાની તમને મનાઈ કરવામાં આવી રહી છે નેક્સ્ટ વીક માટે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મારા વ્યુઅર્સ જે છે, જે નો કોન્ટેક્ટ કે બ્લોક સિચ્યુએશનમાં છે અથવા તો આ જે એમને વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ છે, જે લોકોની લાઈફમાં કોઈ છે, તો એમને કેટલો વેઇટ કરવો પડશે. 5-6 દિવસ વેઇટ કરો. એ તમારા માટે કેવા છે એ તમારી સામે ઓટોમેટિક રિવીલ થઈ જશે. એન્જલ્સ પ્લીઝ મને ગાઈડ કરો કે મારા વ્યુઅર્સ માટે એન્જલિક ગાઈડન્સ શું છે. એન્જલિક ગાઈડન્સમાં આવ્યું છે જોય. આઈ ચૂઝ જોય એન્ડ હેપીનેસ ઇન ઓલ એરિયાઝ ઓફ માય લાઈફ. તમારો નેચર એવો છે કે તમને ખુશ રહેવું ગમે છે, તો તમારી ખુશી કોઈ છીનવી ન લે એનું ખાસ ધ્યાન રાખજો. કોઈને એવો હક નહીં આપતા કે તમારી ખુશી છીનવી લે. તો જસ્ટ 6-7 દિવસ જવા દો, એટલે સામેવાળી વ્યક્તિ કેવી છે એ ઓટોમેટિક તમારી સામે એની રિયાલિટી આવી જશે. અને ખુશ રહ્યો. ખૂબ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે. તમારી ખુશી કોઈ છીનવી ના લે એનું ખાસ ધ્યાન રાખો. થેન્ક યુ સો મચ.